મિત્રો, માર્ચ મહિનામાં ગુજરાત વિધાનસભાનું સત્ર હતું અને તેમાં મુખ્યમંત્રી વતી જવાબ આપતા મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે મે મહિના સુધીમાં અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવેનું કામ પૂરું થઈ જશે. મે મહિના સુધીમાં એટલે એપ્રિલ 2025 ઓફકોર્સ, પરંતુ કામ પૂરું થયું નહીં. જગદીશ વિશ્વકર્મા મે સુધીમાં પૂરું થવાનું કહ્યું. એના પછી બીજા એક મંત્રી, કેબિનેટ મંત્રી, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે લગભગ એકાદ અઠવાડિયાની અંદર જ ગુજરાત વિધાનસભાના ફ્લોર પર એવું કહ્યું કે જૂન સુધીમાં અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવેનું કામ પૂરું થઈ જશે. પરંતુ મે સુધીમાં પણ નથી થયું, જૂન સુધીમાં પણ નથી થયું અને હવે ચોમાસું શરૂ થશે એટલે લાગે છે કે જે કામો બાકી છે એ ચોમાસા પછી પૂરા થશે અને એના કારણે નવરાત્રિ, દિવાળી કે ઇવન ડિસેમ્બર પણ થઈ જાય ત્યારે આ અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવેનું લોકાર્પણ થાય તેવી શક્યતા છે. મિત્રો, મુખ્યમંત્રીએ પણ ધોલેરાની ત્યાર પછી મુલાકાત લીધી હતી. SIR, ધોલેરા એરપોર્ટ અને ધોલેરા એક્સપ્રેસવે આ ત્રણેયની એમણે સમીક્ષા કરી હતી, રિવ્યૂ કર્યો હતો અને એ વખતે અધિકારીઓએ તેમને બ્રીફ કર્યા હતા કે 95% કામ પૂરું થયું છે એક્સપ્રેસવેનું, 5% કામ બાકી છે અને આ પ્રેસ રિલીઝમાં, સરકારની પ્રેસ રિલીઝમાં આનો ઉલ્લેખ હતો. પરંતુ આ જે 5% બાકી છે એમાં 3 એવા બોટલનેક્સ છે કે જેનો જલ્દી નિવેડો આવે તેમ નથી, થોડોક સમય લાગે એવા આ 3 બોટલનેક્સ છે. એમાં સૌથી પહેલું આપણે જોઈએ તો જ્યાં રેલવે લાઇન અને અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવે એકબીજાને ક્રોસ કરે છે ત્યાં એક બ્રિજ બનાવવાનું કામ ચાલુ છે અને આ બ્રિજમાં પિલરનું કામ થઈ ગયું છે, પરંતુ ગર્ડર લોન્ચિંગ કરવાનું કામ બાકી છે, રેમ્પનું કામ બાકી છે. તાજપુર પાસે નો આ હાઈવેનો ભાગ છે, લગભગ 700 મીટરનો અંદાજે આ ભાગ છે અને આ કામ એવું છે કે જે થોડો સમય માંગી લે તેવું છે. જે મંત્રીઓ કહેતા હતા, લાગે છે તેમણે સ્થળ પર તો વિઝિટ કરી જ નહીં હોય, અધિકારીઓ પાસેથી બ્રીફિંગ લીધું હશે અને અધિકારીઓએ કોની પાસેથી બ્રીફિંગ લીધું હશે એ પણ એક સવાલ છે. કારણ કે વિધાનસભામાં જ્યારે કોઈ મંત્રી બોલતો હોય ને કોઈ ડેટા આપતો હોય, કોઈ આંકડો આપતો હોય કે કોઈ નિશ્ચિત તિથિ આપતો હોય ત્યારે એનું એક મહત્ત્વ હોય છે, એની ઓથેન્ટિસિટી આપણે માનવા યોગ્ય હોય છે અને એટલા જ માટે આપણે એના આર્ટિકલ્સ પણ બનાવ્યા હતા, બંને મંત્રીઓએ જે કહ્યું એના, અને એના વિડીયોઝ પણ અહીં મૂક્યા હતા. પરંતુ આ જે કામ બાકી છે એનું એમને નોલેજ જ ના હોય, એની માહિતી જ ના હોય, આશ્ચર્યજનક છે. કારણ કે જે કામ બાકી છે એ ઝડપથી પૂરા નથી થાય એવા સ્પષ્ટપણે છે. એમાં આ એક કામ 3 બોટલનેક્સ છે. એમાંનું પહેલું કે જ્યાં રેલવે ક્રોસ કરે છે ત્યાં બ્રિજનું કામ બાકી છે, એના રેમ્પ્સ એટલે કે એના અપ્રોચ અને એના ઉપર ગર્ડર લોન્ચિંગ, આ બધું કામ સમય માગી લે તેવું છે. વરસાદ ઓલરેડી શરૂ થઈ ગયો છે, કમોસમી વરસાદ, અને પછી ચોમાસું આવી રહ્યું છે. આ વાત ધ્યાનમાં રહે. હવે બીજું બોટલનેક જૂના રૂપાવટી ગામ પાસેનું છે. એમાં એક્સપ્રેસવે માં જ સીધું સામે જ એક બ્લોકેજ આવે છે અને તે છે ગેટકોનું જૂના રૂપાવટી 66 kV સબસ્ટેશન. એ ત્યાં છે, બિલકુલ હાઈવેની સામે જ છે અને એટલા માટે એનું શિફ્ટિંગ કરવું પડે એમ છે. તો આ શિફ્ટિંગ હજી સુધી થયું નથી. કહેવાય છે કે એનું કામ પ્રોગ્રેસમાં છે. પહેલાં બાજુમાં લેન્ડ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો, કદાચ એનું એક્વિઝિશન કરવામાં આવ્યું હશે, સરકારી જમીન હોય તો નહીં કરવામાં આવ્યું હોય, અને ત્યાં હવે સબસ્ટેશન આખું શિફ્ટ કરવાનું છે. ફરીથી ચોમાસું ઓલમોસ્ટ શરૂ થઈ ગયા જેવું છે અને સબસ્ટેશન આખું શિફ્ટ કરવાનું છે. હજી જ્યાં હતું ત્યાં જ છે, માત્ર લેન્ડ આઈડેન્ટિફાઈ થયો છે, થોડો પ્રોગ્રેસ થયો છે શિફ્ટિંગનો. તો આ પણ એક બોટલનેક છે. લગભગ 100 મીટર જેવો બોટલનેક આ છે, 700 મીટર જેવો બોટલનેક પેલો અગાઉ જે બ્રિજની વાત કરી એ છે. અને ત્રીજું બોટલનેક જ્યાં સ્ટેટ હાઈવે 74 ને અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવે ક્રોસ કરે છે ત્યાં પણ એક બ્રિજનું જે રેમ્પ છે, એપ્રોચનું સ્ટ્રક્ચર છે, એનું કામ પ્રગતિમાં છે. પ્રગતિમાં સરકારી શબ્દ છે, બેઝિકલી એ કામ પૂરું થયું નથી અને એ કામ ચાલુ છે. તો આ 3 કામો એવા છે કે જેના કારણે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવે ઝડપથી શરૂ થઈ જાય એવી કોઈ શક્યતા જોવામાં આવતી નથી. ચોમાસું માથે છે અને આ 3 કામ એવા છે કે જેમાં ઇન્ટર ડિપાર્ટમેન્ટલ ઇસ્યુઝ છે. જેમ કે અહીં રેલવે અને હાઈવે ડિપાર્ટમેન્ટ વચ્ચેના સંકલનનો સવાલ છે, ત્યાં હાઈવે અને ગેટકો વચ્ચેના સંકલનનો સવાલ છે, અને ત્યાં એક સ્ટેટ હાઈવે છે એની ઉપર આ અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવે પસાર થાય છે. તો એના સંકલનમાં એ કામ. તો આ 3 કામોના કારણે જે કહેવામાં આવતું હતું કે 5% કામ બાકી છે, પરંતુ 5%માં એવા કામ બાકી છે કે જેમાં ઇન્ટર ડિપાર્ટમેન્ટલ એલિમેન્ટ્સ છે અને એની સાથે સાથે આ 3 કામ
એવા સ્ટ્રક્ચરલ પ્રકારના છે કે જે ઝડપથી થાય તેમ નથી. આમ ઝડપથી કરવા હોય તો થઈ જાય, સરકારની વિલિંગનેસનો જ સવાલ હોય છે હંમેશા, અને સરકારની ચાંપતી નજરનો સવાલ હોય છે. પરંતુ આપ જુઓ કે 2 મંત્રી વિધાનસભાના ફ્લોર પર એમ કહે છે કે મે સુધીમાં પૂરો થઈ જશે, જૂન સુધીમાં પૂરો થઈ જશે, પરંતુ તેઓ ફોડ પાડતા નથી કે આ 3 બોટલનેક્સના કામ છે અને તમે માર્ચમાં વિધાનસભામાં જાહેર કરો કે મે અને જૂન સુધીમાં પૂરા થઈ જશે, તો સ્પષ્ટપણે દેખાય કે આ કામ 1-2 મહિનામાં પૂરા થાય તેમ નથી. કમોસમી વરસાદ બાદ હવે વરસાદની સિઝન છે, ત્યારે જોવાનું રહ્યું કે નવરાત્રી સુધીમાં આ કામ પૂરું થાય છે કે દિવાળી સુધીમાં કે ડિસેમ્બર સુધીમાં. એક વાત તો સ્પષ્ટ છે, ચાલુ વર્ષે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવે મળી જશે ગુજરાતને, પરંતુ અગાઉ પણ અનેક મુદતો ખોટી વિધાનસભામાં જણાવવામાં આવી છે, પ્રોમિસીસ, એનાઉન્સમેન્ટ્સ, પરંતુ હવે આ વર્ષે તો આ હાઈવે એક્સપ્રેસવે મળી જાય તેમ છે. આ 3 કામ એટલા મોટા પણ નથી કે આગામી 6 મહિનામાં પણ ના થઈ શકે. એ કામ થઈ જશે, પરંતુ ચોમાસા દરમિયાન તેનું લોકાર્પણ થાય તેવું લાગતું નથી. હવે મુદત ચોમાસા પછી જશે. જો ચોમાસા દરમિયાન થઈ જાય, વરસાદ વગરનો એક લાંબો ગાળો મળી જાય અને સરકારની વિલિંગનેસ હોય અને યુદ્ધના ધોરણે જો આ 3 કામ પૂરા કરી દે સરકાર, તો ચોમાસા દરમિયાન પણ થઈ શકે. પરંતુ જે ટ્રેક રેકોર્ડ છે એ પ્રમાણે લાગે છે કે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવે હવે ચોમાસા પછી ઓપન થશે.